તમને ખબર છે કલ્પવૃક્ષ એટલે શું? કલ્પવૃક્ષ કલ્પવૃક્ષ ખબર હોય તો હાથ ઊંચો કરશો. ઓકે, 2 4 5 જણા છે. જેવી રીતે વિસુભાઈએ વાત કરી, ઘણા બધા ભક્તોએ એવો અનુભવ કર્યો હશે. અનેક આપણા સૌનું કલ્પવૃક્ષ છે ને એ સ્વામી છે, ગુરુજી છે. હું એટલા માટે એમ કહી શકું કે તમારી સામે હું ઊભો છું, જેમ વિસુભાઈને અનુભવ થયો એવા અનેક અનુભવોમાંથી હું પણ પસાર થયો છું. પરંતુ એક એવી વાત જે કદાચ મેં એક બહુ નાનકડો પરિવાર હતો ત્યારે શેર કરી હતી, જ્યારે સ્વામીજી યુએસએ જવાના હતા ત્યારે. આજે એ ફરીવાર મને ઈચ્છા થાય છે કે હું તમારી સાથે શેર કરું. હું એક એવી પ્રકારની બીમારીમાંથી પસાર થઈ રહ્યો હતો કે જેનો ઉકેલ મારા જીવનની અંદર કેટલીક મારી અંગત જીવનમાં ઘણી બધી ઉથલપાથલ થઈ શકે એમ હતી. એનું નામ કે એનો ફોડ નહીં પાડવું એ બીમારીનો, પણ એ બીમારી જ એવા પ્રકારની હતી કે જો હું એ ઓપરેશન રાજકોટની અંદર કરાવું તો એ રાજકોટની અંદર રહેલા ડૉક્ટરે મને એમ કહ્યું હતું કે તમે જે વિચારો છો એવું નહીં થાય, 99% આ વસ્તુ શક્ય નથી. એના માટે એક જ ઓપ્શન હતો, દિલ્હી અને જયપુર. આ બંને જગ્યાએ મેં મારા રિપોર્ટ્સની ફાઇલ મોકલાવી, પણ મને દિલ્હી અને જયપુર આ બંને શહેરના નામ સાંભળીને જ અંદરથી ગભરામણ થતી. મને એમ થયું કે મારે કંઈ નથી જવું, અમદાવાદ પણ નથી જવું, ને રાજકોટમાં જ આ પ્રકારનું ઓપરેશન થાય ખરું, પણ એમની પાસે એટલી બધી ટેકનોલોજી નથી જે મને જે સક્સેસ જોઈએ એ સક્સેસ રેશિયો એમાં હોય. એક વખત ઓપરેશનના 8 દિવસ પહેલાંનું ડિસિઝન મારે લેવાનું હતું. દાદા પાસે ગયો, દાદાની સામે બેસીને પ્રાર્થના કરી, અને એ વખતે મનોમન હરિપ્રકાશ સ્વામીને યાદ કરી, કારણ કે તેઓ એ સમયે સાળંગપુરમાં નહોતા. ઓપરેશન થિયેટરમાં હું ગયો. પહેલી વખત ઓપરેશન થિયેટર, બધી જ લાઇટ ઓન થઈ, અને એક એક લાઇટ્સની અંદર મારી આંખો જ્યાં જ્યાં પણ ફરતી હતી ત્યાં માત્ર ને માત્ર મેં દાદાના દર્શન કર્યા. અને હરિપ્રકાશ સ્વામીને યાદ કરીને એટલું કહ્યું કે બસ તમારા થકી હું દાદા સુધી આ રીતે પહોંચું છું. દાદા તમારો છું, તમે સાચવી લેજો. અને જે ડૉક્ટર મને એમ કહેતા હતા કે 99%માં સક્સેસ ન મળે, એના બદલે 100% સક્સેસ મળ્યું, અને આજે હું તમારી સામે છું. આવી અનેક એવી અનુભૂતિ છે, અનેક એવા અહેસાસ છે. અને કલ્પવૃક્ષ શું છે કે એક વખત એક માણસ, કારણ કે ઘણા બધા નથી ખબર કલ્પવૃક્ષ એ શું છે, એનો ખાલી તમને દાખલો આપું. એક માણસ જંગલમાં જાતો હતો. તમને એમ થાય કે આ દર વખતે સાહેબ કોકને ને કોકને જંગલમાં મોકલે છે. આની પહેલાંય મેં તમને વાત કરી જીવન એટલે શું, એમાં એક માણસને જંગલમાં મોકલ્યો હતો. એટલે બરાબર વચ્ચે પહોંચ્યો, થાકી ગયો. થાકીને એમ થયું કે અરે યાર બહુ ભૂખ લાગી છે, અહીંયા તો કાંઈ ખાવાનું મળે. આમ કરીને નજર ઉપર, આ તો કલ્પવૃક્ષ છે, આ તો એ વૃક્ષ છે. એને શાસ્ત્રોમાં વાંચ્યું હતું જે વૃક્ષની નીચે તમે જે ઈચ્છા વ્યક્ત કરો એ બધી જ પરિપૂર્ણ થાય. ત્યાં તો એને એમ થયું કે સરસ મજાનું જમવાનું મળી જાય તો ભૂખ બહુ લાગી છે. ત્યાં તો હાજર દાળ ભાત શાક રોટલી છાશ પાપડ સલાડ બધું હાજર. ભર પેટ જમી લીધું. અને રાજકોટવાળા જમવામાં બહુ શોખીન, અને આ જંગલમાં ગયેલો વ્યક્તિ પણ રાજકોટનો, વ્યવસ્થિત જમી લીધું. પણ રાજકોટવાળાને પાછું જમ્યા પછી તરત ઊંઘ બહુ આવે, 1 થી 4 સુવા જોઈએ એને ફરજિયાત. આને એમ થયું કાળું જમાઈ તો ગયું પણ ઊંઘ આવે, નીચે કાંઈ વ્યવસ્થા નથી, ધૂળ નકરી છે. જંગલમાં શું હોય, કદાચ અહીંયા મસ્ત મજાની શેટી આવી જાય ને સરસ મજાનું ગાડલું આવી જાય, કેવી મજા આવે. તો ખરેખર તો કલ્પવૃક્ષ હતું. ઈચ્છા વ્યક્ત કરી, ફટ કરતું આવી ગયું. એટલે આ તો સૂઈ ગયો. શિયાળાનો દિવસ, ઉઠ્યો તો ઓહ લ્યા, તો અંધારું થઈ ગયું. આટલું ભયંકર અંધારું થઈ ગયું કે એને ડર લાગ્યો. હવે હું તો એકલો છું, જ્યાં જોવે ત્યાં એની આંખો ફાટી જાય. અને એવા બધા અવાજ એને સંભળાવવા માંડ્યા કે એટલા ડરના માયને એને એમ થયું કે અહીંયા તો સિંહ વાઘ દીપડો કોક આવી જાય તો મારો તો કોળીઓ કરી જાય, શિકાર કરી જાય. આ તો કલ્પવૃક્ષ હતું. જેવું વિચાર્યું ફટ કરતો આવીને શિકાર કરી ગયો. કલ્પવૃક્ષની પાસે જેવું વિચારો, જેવી ઈચ્છા વ્યક્ત કરો એ બધી જ થાય. તમે દાદાના સાનિધ્યમાં છો, તમે જે પણ ઈચ્છા વ્યક્ત કરો છો એ 100% પૂરી થાય છે. એવું કલ્પવૃક્ષ એટલે ગુરુવર્ય શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી. હું વિનંતી કરીશ અમારા કિરીટભાઈ
જે વાપીની અંદર બહુ ભવ્ય કથા કરવા જઈ રહ્યા છીએ. જ્યારે યુએસએથી સ્વામી આવશે અને 12 તારીખે આવશે ને 16 તારીખે પાછા આપણે બધાએ વાપીમાં જવાનું છે. એમને હું વિનંતી કરીશ તમારો અનુભવ શેર કરો. આવો કિરીટભાઈ. અરે કિરીટભાઈ, અમે બધાએ ચોક્કસ પધારશું. તમે બિલકુલ ચિંતા ન કરતા, જ્યાં જ્યાં તમને ભાર લાગે ત્યાં અમને સોંપી દેજો, અમે તમારી સાથે છીએ. આમ તો આભાર વ્યક્ત કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આભારથી ભરેલા મસ્તકને ઊંચકવું શૈદા સહેલું નથી. બાકી જો ઊંચકવા બેસું તો આકાશ પણ ઊંચકી જાણું છું. પણ તમારા બધાનો ભાર નથી, વગર ભારે મસ્તક નમી જાય છે, કારણ કે તમારો પ્રેમ મોહબ્બત જ એટલી બધી મળી છે. હું વિનંતી કરીશ નીલકંઠ ભગતને કે આ કથાની અંદર 5-5 દિવસ, કારણ કે અંતે આભાર માનવાના બદલે અત્યારે એટલા માટે આભાર માનીએ છીએ કારણ કે અંતે આપણી પાસે સમયની થોડીક પાબંદી હશે. વિનંતી કરીશ ભગત, આવો આપ સૌ વતી આભાર વ્યક્ત કરો. પૂજ્ય કીર્તન સ્વામી છે, પછી વાળા સાહેબ છે. વાળા સાહેબની શૈલી પાછી હાવ જુદી. ન ગગન સુધી ન ધરા સુધી, નહીં ઉન્નત ન પતન સુધી, આપણે તો બસ જવું તું એક મેકના મન સુધી. આવા વાળા સાહેબનો પણ આભાર. પોતે ખૂબ સારા શિક્ષક. તમને ખબર ન હોય તો ખાનગી વાત કરી દઉં, 7 દિવસ કથામાં સંચાલન કરવાના 2.5 લાખ રૂપિયા લઈશા માણા. કોઈને મૂકે નહીં. 7 દિવસ સંચાલન કરવાના, આપણે આખું વર 2.5 લાખ હાલે. પણ ગુરુની આજ્ઞા થાય કે આપણે આવવાનું છે એટલે સરસ રીતે આવે અને આવી સાખીઓ બોલવાના. સાખીએ પેમેન્ટ હોય છે એનું, કે હું વ્યવસ્થિત સાખી બોલીશ, ક્વોલિટીવાળી. હા, કે સાખી પ્રો મેક્સ સાખી હશે તો એને એટલું પેમેન્ટ થશે. તો આવા સજ્જન સુગ્ન અને વિદ્વાન માણસો ગુરુની આજુબાજુ છે ને બધું સરસ રીતે ચલાવે છે. ધન્યવાદ. નીલકંઠ ભગતે, આમ તો મેં એક વખત શરૂઆતમાં એમને કહ્યું હતું કે સાળંગપુર ધામની કરોડરજ્જુ છે. પછી તો એમને હવે નીલકંઠ ભગત ઓછા બોલાવે છે. બધા એમ કે કરોડરજ્જુ ભગત ક્યાં છે? પણ કરોડરજ્જુમાં છેલ્લે M3, M2 ને M1 3 મણકા હોય, અને એકાદ મણકો જો તકલીફ, કરોડરજ્જુ ભલે ગમે એટલી સારી હોય પણ એકાદ મણકો જો M3માં કંઈક નાનો મોટો પ્રોબ્લેમ આવી જાય તો બધું કડરડ ભૂસ થઈ જાય. એવી M3ની સેવા બજાવી રહ્યા છે એવા કીર્તન સ્વામી. કારણ કે તમને અહીંયા સાક્ષાત સ્વરૂપે તો સ્વામી દેખાય, પણ સામે બીજા ઓનલાઈનના માધ્યમથી જે લોકો ભક્તો સાંભળી રહ્યા છે ને, એને પણ કથાને કેટલી બ્યુટીફુલ બનાવી, કેટલી સુંદર બનાવી. એની આખું તમામ કથાની અંદર જે કામ કરી રહ્યા છે, બેકસ્ટેજ કામ કરવું અતિશય હાર્ડ હોય છે, પરંતુ આ તો સંત છે અને એમણે ખૂબ પવિત્રતાથી આ કામગીરી. અને જે પણ હું એમની સાથે સેશેલ્સ હતો, આવી બધી ટીમ તો હોય નહીં ત્યાં કેમેરામેનના, છતાંય મોબાઈલ મૂકે, બીજો મોબાઈલ મૂકે, ત્રીજો મૂકે, અને લાઈવ સ્ક્રીન ઉપર પાછું બધું લાઈવ આવે. મેં કીધું અહીંયા કંઈ છે નહીં ઇન્સ્ટ્રુમેન્ટ, તો લેપટોપમાં આખો સોફ્ટવેર એવો એમને ડાઉનલોડ કરેલો. આવી એમની પાસે ટેકનોલોજીનું અદ્ભુત જ્ઞાન છે. તમારો સ્વામી ખૂબ ખૂબ આભાર. મારે આ માઇકની અંદર બોલવાનું, જેમ સ્વામીએ ભગતે વાત કરી એ વાત સાચી છે, પણ એટલી વાત ખાતરી સાથે અને બહુ સાક્ષાત ભાવ સ્વરૂપે કહું કે જ્યાં જ્યાં સ્વામી છે અને જ્યાં જ્યાં દાદા છે ત્યાં મારી સેવા અંતિમ શ્વાસ સુધી રહેશે. કારણ કે હું સમર્પણ ભાવથી એમની સાથે જોડાયેલો છું. પીડી સ્વામી ખૂબ સુંદર મજાની ઉદ્ઘોષણા કરતા હોય, એમાંથી પણ ઘણું બધું મને શીખવા મળતું હોય. એમનો પણ હૃદયથી આભાર. નીલકંઠ સ્વામી, તમે પધાર્યા, અમને સૌને તમારા પણ આશીર્વાદ આપ્યા, એ બદલ આભાર. જે રીતે બધાનો કંઠ મેં સાંભળ્યો, અમૃત સ્વામીને સાંભળવાનો આનંદ અલગ છે. સ્વામી, તમારો અતિશય આભાર. અને જ્યારે સ્વામી વાત કરે અને જે નૃત્યનો આખો માહોલ સર્જાવાનો હોય, અને એ વખતે જ્યારે તીર્થ સ્વામી આખું બીડું ઝડપે, ત્યારે એમ થાય કે બસ સાંભળ્યા જ કરીએ. અને વન્સ મોર કહેવાનું ત્યારે મન થાય, પણ કેટલીક મર્યાદાના કારણે ન કરી શકાય. કદાચ આ ચાન્સ મળે તો તમને તમારા સ્વરને અમારે મેળવવો છે, અમારા કાનને સાક્ષાત ભાવ સ્વરૂપે અનુભવવો છે. સ્વામી, તમારો હૃદયથી આભાર. સ્વામી, હું અહીંયા આવ્યો ત્યારે મને લાવવામાં એક સરપંચનો બહુ મોટો રોલ છે. એ સરપંચ એટલે અમારા કેયુરભાઈ.
મને કે કાંઈ ચિંતા, કારણ કે મને કાંઈ ખબર નહોતી. અમે એને સરપંચ કહેતા. મને કાંઈ ખબર, મને કે સાહેબ ચિંતા ન કરતા, હું તમને ઠેઠ લઈ જઈશ. અને મેં શરૂઆતમાં કીધું હતું બધાને કે કંઈક એવો પરિવાર મારે બનાવવો છે, આપણે સૌએ બનાવવો છે કે એ પરિવાર આપણને કોઈ પણ સમયે મારી સાથે હોય, આપણી સાથે હોય. એવા કેયુરની વાત કરું, મારે ઋષિની વાત કરવી હોય, અમારે મુકેશભાઈ હોય, પંકજ હોય, પ્રકાશ હોય, શિવમ હોય, અહીંયા અમારો યુગ હોય, દેવ હોય, નિખિલ હોય, વિશાલ હોય. આ એકયના નામ મને નહોતા આવડતા સ્વામી, એક પણના નામ નહોતા આવડતા. અને અત્યારે હું એમના વગર રહી નથી શકતો. અમારા નારાયણભાઈ હોય, ભરતભાઈ હોય, સાવજ પરિવાર સુરત, રાજ, કેટલા બધા નામ હું એમ થાય બોલ્યા જ કરું. 120 નામ મને યાદ છે અને મારા મોબાઈલમાં એ તમામ નંબર સેવ છે. એટલે હૃદયથી આપ સૌનો આભાર. અંત નથી, આરંભ છે વિદાય. ગીત નથી, ગઝલ છે વિદાય. ફરી મળીશું માર્ગમાં કોઈક છેડે, કારણ માર્ગ નથી, મંઝિલ છે વિદાય. આપ સૌનો હૃદયથી આભાર. પરમ શ્રદ્ધેય પરમ વંદનીય ગુરુવર્ય શ્રી હરિપ્રકાશ સ્વામીના ચરણોમાં વંદન કરીએ કે હનુમાન ચરિત્રના અંતિમ દિવસની કથા આપણને સૌને શ્રવણ કરાવે. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. ઈચ્છા છે તમિલમાં જય બોલાવાની. ઓકે. ઇંદડ કપસ ઇંદડ કપો. વણક્કમ. જેમની સેવા આપણને પ્રાપ્ત થઈ છે એવા પ્રાગજીભાઈ કોરાટ 1100 રૂપિયા તેઓ અર્પણ કરે છે. 11,000 રૂપિયા વજુભાઈ વેકરિયા અંકલેશ્વરથી સંતોની પ્રસાદી ભોજનની વ્યવસ્થામાં તેઓ પોતાની સેવા અર્પણ કરે છે. હજી પણ કેટલાક ભક્તો મને પૂછી રહ્યા છે. તમારી પાસે સમય છે અને એ સમયનો ઉપયોગ કરી અને તમે સેવા મને નોંધાવી શકો છો. પણ એક સૂચના એ છે કે જે લોકો એરપોર્ટમાં જવાના છે તો એક બધાને આમ તો ગ્રુપમાં મેસેજ છે, પરંતુ બધા પહેલાં જેમને ફ્લાઇટમાં જવાનું છે એ લોકો પહેલાં પ્રસાદ ગ્રહણ કરશો અને ત્યારબાદ તમારે નીચે એક્ઝેક્ટ 2 વાગે રિસેપ્શન કાઉન્ટર ઉપર આવી જવાનું છે લગેજ સાથે ચેકઆઉટ કરવા માટે. અને અહીંથી બધા ઓટો રિક્ષાની અંદર બસ સુધી પહોંચશું અને ત્યાંથી આપણે મદુરાઈ જવા માટે રવાના થશું. આ એક સૂચના. બીજી સૂચના એ છે કે જે લોકો ટ્રેનમાં જવાના છે એ તમામ લોકો 5 વાગ્યા સુધીમાં એમને ચેકઆઉટ કરી લગેજ રિસેપ્શન કાઉન્ટર પાસે રાખી અને એમના માટે ઇવનિંગનું જે ડિનર છે પાર્સલ કરવાનું છે. તો એ પાર્સલ તમારે ત્યારે અહીંયા ઓડિટોરિયમમાં આવી અને અહીંયા બેસી અને પછી તમને સૂચના મળે એ પ્રમાણે એ પાર્સલ લેવાનું છે. અને ત્યારબાદ તમારે અહીંથી રિક્ષાના માધ્યમથી કે અન્ય વાહનની વ્યવસ્થા રાજભાઈ જે ગાત્રાડ ઇવેન્ટ આખી ટીમ એમની આ ઓર્ગેનાઇઝ કરી રહી છે એમના માર્ગદર્શન હેઠળ તમારે રેલવે સ્ટેશને અને ત્યાંથી આપણે ટ્રેનમાં આપણા સૌના મુકામ સુધી પહોંચવાનું છે. વીતી ગયો અવસર ને માત્ર તોરણ રહી ગયા. વીતી ગયો અવસર અને માત્ર તોરણ રહી ગયા. ભીંજાઈ ગઈ લાગણી અને માત્ર સ્મરણ રહી ગયા. આ 5 દિવસની એવી યાદો આપણી સાથે જોડાયેલી છે કે જે યાદો કદાચ આપણે ક્યારેય ન ભૂલી શકાય. સ્વામીની તમામ પ્રકારની નાની મોટી સેવામાં હંમેશા અખંડ હાજર હોય એવા હર્ષ ભગતનો પણ અમારે હૃદયથી આભાર વ્યક્ત કરવો છે. હર્ષ ભગત, આપનો પણ તમામ હરિભક્તો વતી સ્વામી આપના ચરણોમાં એ પ્રાર્થના કે આપના આશીર્વાદ, આપનો પ્રેમ, આપની મોહબ્બત અમારી સાથે કાયમ જોડાયેલી રહે અને આપના ચરણોમાં કોટી કોટી વંદન. તમામ હરિભક્તો વતી સૌનો આભાર. અને ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ. મકરંદ દવેની આ પંક્તિ સાથે વાતને પૂરી કરીએ. કથામાંથી આપણે આગળ વધીએ કે ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. જે કંઈ અહીંથી સારું ગમતું મળ્યું છે આ 5 દિવસ દરમિયાન એને તમારા સુધી સીમિત ન રાખતા જ્યાં જ્યાં પણ સમાજમાં જરૂર પડે ત્યાં એ ગમતી વાતનો ચોક્કસ ઉપયોગ કરી અને વહેતી મૂકજો. આજે ખૂબ ખૂબ આનંદનો આ પર્વ
ના અંતિમ ક્ષણોમાં આપણે આરતી સાથે જોડાવાનું છે. મારે સ્પેશિયલ આભાર એટલા માટે માનવો છે કે સાઉથની જ્યારે ટૂર થાય ને ત્યારે સૌથી મોટામાં મોટો એક જ પ્રશ્ન વિકટ હોય અને એ છે જમવાનો. સ્વામી આનંદ સાથે કહું છું કે આવ્યો ત્યારે આગલા દિવસે રાત્રે વજન કર્યો તો 82 કિલો ને માથે 400 ગ્રામ હતો. ગઈકાલે વજન કર્યો રાત્રે 85.100 ગ્રામ થયો છે. તો 2.5 કિલો વજન તમામનો કદાચ વધ્યો હશે. રાજભાઈ, ગાત્રાળ ઇવેન્ટ્સ, તમારો હૃદયથી આભાર કે અમને ઇડલી અને ઢોસામાંથી મુક્ત રાખી અને હમણાં કાઠિયાવાડી ભોજનની અંદર તમે જે અમને આનંદ કરાવ્યો છે. નાની મોટી કેટલાક પ્રશ્નોને હંમેશા એક બાજુ મૂકી અને નકારાત્મકતાને એક બાજુ, કારણ કે અમે એક શિક્ષકે એક વિદ્યાર્થીને કહ્યું, વાલે આ પાણીનો ગ્લાસ પકડ, અને પકડી રાખ્યો. કંઈ વાંધો તો કે ના. 15 મિનિટ પછી પૂછ્યું, કાંઈ વાંધો તો કે ના. અડધી કલાક પૂછ્યું, કાંઈ વાંધો તો કે ના. કલાક પછી પૂછ્યું, સાહેબ થોડોક વજન લાગે છે. 2 કલાક પછી બહુ વજન લાગે છે. સાહેબ હવે હાથ દુખે છે, આંગળી દુખે છે. 3-4 કલાક પછી છોકરો આમ ધ્રુજતો હતો ગ્લાસ. કાં? મેં કીધું તો કે સર શરૂઆતમાં તો કંઈ વાંધો ન હોય, પણ જેટલું વધારે પકડી રાખ્યું એમ તકલીફ વધારે પડતી ગઈ. એમ કેટલીક નબળી વસ્તુને પકડીને ન જતા કેટલુંક સારું છે એને લઈને જજો. પકડશો તો એનો વજન લાગશે અને તકલીફ પડશે. ગાત્રાળ ઇવેન્ટ, રાજભાઈ અને રવિભાઈની ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને આપણે સૌએ મળવાનું છે બાલીમાં, જાન્યુઆરીમાં. બાલીમાં જેમને આવવું છે એ પણ મારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. આરતી તરફ આપણે સૌ પ્રવેશ. અહીંયા અમૃત સામે ખંચડ કપ્પા સિંદડ કટ્ટો અમૃત સ્વામી ને જીવન સમય સુંદર સિંદડો કચી કપ્પો સકટો વણકમ. એ સંગીતમાં અમૃત સ્વામીએ જે આપણને લાભ આપ્યો છે એ બદલ આભાર, અને તમામ સંગીત વૃંદોનો આભાર. આ મિનિંગ તમારે 2 ભાષા બોલાવી એમ કે. આરતી પછી આપણે આગળ વધીએ. બોલો કષ્ટભંજન દેવની જય. આરતીમાં આ આગળ બેઠેલા પ્લીઝ યજમાનો આવી જાવ ને ભાઈઓ. આરતીમાં આપણે સૌ સંગાતે ઊભા રહીએ. બધા પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ અને આરતીમાં આપણે સૌ જોડાશું.